મિત્રો વિજય યાત્રા જે ભાવનગરમાં ગોપાલ ઇટાલિયાની ચાલી રહી છે ત્યારે આપણી સમક્ષ છે બીજરાજભાઈ સોલંકી કે જેઓ ભાવનગરમાં આમ આદમીના મોટા લીડર છે તેવી રીતના પણ પોતાનું સ્થાન ભજાવે છે। ત્યારે બીજરાજભાઈ સોલંકી પાસેથી જાણશું કે અત્યારે જે ગોપાલભાઈ ઇટાલિયાની જે વિજય યાત્રા નીકળે છે તેના વિશે તમારું શું કહેવું છે? સૌપ્રથમ તો ધ વાવડ ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ સ્વાગત કરું છું। આપનું પણ સ્વાગત કરું છું। નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી બાપુની આ પવિત્ર ધરતી ઉપર ભાવનગરની પાવન ધરા ઉપર જ્યારે વિસાવદરના યુવા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પધારી રહ્યા હોય, પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાનભાઈ ગઢવી પધારી રહ્યા હોય ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અત્યારે આપ જોઈ રહ્યા છો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। વિસાવદરની ઐતિહાસિક જીત બાદ સમગ્ર ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા છે સમગ્ર ગુજરાતના જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે ફરી રહ્યા છે। ત્યારે ભાવનગરની અંદર મુલાકાત લેવા માટે આવી રહ્યા છે ત્યારે ખૂબ જ ઉમંગથી જોશથી અમે આ ઉજવવા જઈ રહ્યા છીએ। ડીજે સાથે મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ કરીને અમે આ યાત્રા શરૂ કરવાના છે ને અત્યારે હજારો લોકોની સંખ્યા ભાવનગર ખાતે ઉપસ્થિત થઈ ચૂકી છે। ઓકે બીજરાજભાઈ, આવનારા સમયમાં ભાવનગરમાં આમ આદમી પાર્ટી કઈ રીતના કાર્ય કરશે અને ભાવનગરની પબ્લિક માટે આમ આદમી પાર્ટીની શું તૈયારી છે? 100% સમગ્ર ગુજરાતની અંદર જ્યારે જનતા છે, યુવાનો છે, ખેડૂતો છે, મહિલાઓ છે, મજૂર વર્ગના લોકો છે, ઓબીસી, એસસી, એસટી સમાજ, માઇનોરિટી, આદિવાસી સમાજના લોકો જ્યારે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી, ત્યારે રોડ રસ્તાનો પ્રશ્ન હોય, ખાડાનો પાણીનો પ્રશ્ન હોય, વીજળીનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય, સરકારી શાળાનો પ્રશ્ન હોય, સરકારી સ્કૂલોનો પ્રશ્ન હોય, આવા તમામ પ્રશ્ન જે યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે, મહિલાઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે, ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા, આ બધા જ પ્રશ્નોને લઈને હવે ભારતીય જનતા પાર્ટી નિસ્ત નાબૂદ કરવાનો ગુજરાતની જનતાએ સંકલ્પ લઈ ચૂક્યો છે અને એની શરૂઆત વિસાવદરથી થઈ ચૂકી છે। તો મિત્રો આ હતા આપણી સાથે બીજરાજભાઈ સોલંકી કે જેમની તમે વાતોથી સમજી શકો છો કે ભાવનગરમાં કઈ રીતના અત્યારે જોશનો માહોલ જોવા મળી રહ્યો છે ગોપાલ ઇટાલિયાની વિજય યાત્રાને લઈને।